મારા બધા દર્શકોને નમસ્કાર. જો ભાઈ ઇન્ટરનેટ તમે વાપરતા હોય હજુ સુધી જો તમે કોકરોચ જનતા પાર્ટી નામ ન સાંભળ્યું હોય તો ઇન્ટરનેટ અને ડિજિટલની દુનિયામાં તમે બહુ પાછળ છો. છેલ્લા 4-5 દિવસમાં ઇન્સ્ટાગ્રામ અને ડિજિટલ દુનિયામાં કોકરોચ જનતા પાર્ટી નામની એક ઓર્ગેનાઇઝેશન એવી આંધી મચાવી છે કે સમગ્ર દેશમાં એ યુવાન અને ખાસ જેનઝીની ચર્ચા થઈ રહી છે. આજના વિડીયોમાં હું તમને કહીશ કે હકીકતમાં કોકરોચ જનતા પાર્ટી શું કોઈ રાજકીય પક્ષ છે, શું છે, એના કેટલાક નિયમો તમને હસવું આવશે પરંતુ સાચા પણ છે, એના કેવા નિયમો છે, કેવા લોકો આ ઓર્ગેનાઇઝેશન એટલે કે પાર્ટીમાં જોડાઈ શકે છે, બધી જ ડિટેલમાં વાત કરીશ. અને જો તમને કોકરોચ જનતા પાર્ટી વિશે ન ખબર હોય તો આ વિડીયોમાં બધી ખબર પડી જશે. મારો દાવો છે કે આ વિડીયો સાંભળ્યા બાદ તમે તરત ઇન્ટરનેટ પર કોકરોચ જનતા પાર્ટી સર્ચ કરશો અને એની વેબસાઇટ પણ જોવા જેવી છે. એ પહેલાં કહી દઉં, તમે નિષ્કર્ષ જોઈ રહ્યા છો. મારું નામ નિશિત રાજગુરુ છે. થોડા દિવસો પહેલા સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ સૂર્યકાંતે એક વકીલને સિનિયર એડવોકેટની બિરુદ આપવા માટે અથવા તો એની એક અરજીની સુનાવણી પર સીજીઆઈએ એક કમેન્ટ કરી અને એમાં એમણે કોકરોચ શબ્દનો ઉપયોગ કર્યો અને એ બાદથી એમનો અંદરખાને વિરોધ થયો. જો કે એ બાદ સીજીઆઈ સૂર્યકાંતે એ વાતની પુષ્ટિ પણ કરી, એ વાતનો ખુલાસો પણ કર્યો કે મારો કહેવાનો મતલબ એવા લોકો માટે હતું જે બોગસ ડિગ્રી લઈને વકાલત કરે છે અથવા તો બોગસ ડિગ્રી પર આગળ વધવા માંગે છે. પરંતુ આ દેશના જેનઝી વર્ગને આ શબ્દ એટલો લાગી આવ્યો કે અભિજીત દીપકે નામના એક યુવાને ઇન્સ્ટાગ્રામ પર એક પેજ બનાવ્યું જેનું નામ આપ્યું કોકરોચ જનતા પાર્ટી. હવે માત્ર સીજીઆઈની કમેન્ટ હતી એટલા માટે આ પક્ષ બનાવ્યું એવું નથી, પરંતુ હાલમાં જ નીટનું પેપર જે લીક થયું અને એક્ઝામ રદ થઈ એ એક પણ મુદ્દો હતો. પરંતુ થયું જોવા જેવું એવું કે ગણતરીના દિવસોની અંદર લગભગ અત્યારના જો તમે ઇન્સ્ટાગ્રામ પર કોકરોચ જનતા પાર્ટી સર્ચ કરશો તો તમને 5 મિલિયન ફોલોઅર્સ દેખાશે, એટલે લગભગ 2.5 કરોડ 50 લાખ થઈ ગયા. કહેવાનો મતલબ એ છે કે જેનઝીએ કોકરોચ શબ્દને એટલો બધો પકડી લીધો છે કે હવે લોકો અને ખાસ કરીને ઇન્સ્ટાગ્રામ અને ડિજિટલ દુનિયામાં આગળ પડતા જેનઝી વર્ગ પોતાની જાતને કોકરોચ એટલે કે વંદો ગણાવી રહ્યા છે. તમે ઇન્સ્ટાગ્રામ ખોલો અને કોકરોચ સર્ચ કરશો તો તમને કેટલાય એવા જેનઝી યુવાનો મળશે જે રીલ બનાવી રહ્યા છે કે કયા પક્ષને હું ફોલો કરું છું, તો લખેલું આવશે કે કોકરોચ જનતા પાર્ટીને. ધીરે ધીરે ઇન્ટરનેટની દુનિયામાં અને ખાસ ઇન્સ્ટાગ્રામ પર હવે કોકરોચ જનતા પાર્ટી આંધી મચાવી રહ્યું છે. અભિજીત દીપકે આ યુવાનનું નામ છે અને મીડિયામાં ઇન્ટરવ્યૂઝ એના સતત એક દિવસથી ચાલી રહ્યા છે. અને મજેદાર વાત એ છે, ઘણા બધાને એ પણ સવાલ થતો હશે કે ભાઈ વંદો શા માટે, કોકરોચ શા માટે? સામાન્ય રીતે કોકરોચ તો આપણે એક ખરાબ ટર્મમાં જોતા હોય છે, પરંતુ આપણે કહી દઉં બાયોલોજી એટલે કે જીવ વિજ્ઞાન એવું કહે છે કે વંદો એટલે કે કોકરોચ એટલો કઠોર જીવ છે કે જો કદાચ પરમાણુ હુમલો થઈ જાય અને માનવ જાત ખતમ થવાને આરે હોય તો પણ વંદો જીવી શકે, એટલી કઠોર સ્થિતિમાં પણ વંદો કાયમ રહી શકે. આ જેનઝી વર્ગનો સટાયર એ છે અથવા તો કટાક્ષ એ વાતનું છે કે પેપર લીક, બેરોજગારી, દમન, અત્યાચાર છતાં પણ અમે વંદા જેવા છીએ, કોકરોચ જેવા છે, તમે ગમે તેટલું કરશો પરંતુ અમે ટકીને જ રહીશું. એક બીજું લોજિક એ લોકો એવું પણ આપી રહ્યા છે કે જ્યાં ગંદકી છે ને આ કોકરોચ છે, એનો મતલબ સીધી રીતે સાફ થઈ ગયું કે ગંદકી તો છે અને એટલા માટે જે સાફ કરવા માટે અમે આવ્યા છીએ ને એટલે અમે ખુદની જાતને કોકરોચ ગણાવી રહ્યા છીએ. એક સમય આપને ખબર જ હશે કે કોઈને કોકરોચ કહી દેવું, વંદા જેવું કહી દેવું એ તો લગભગ બહુ ખરાબ લાગી જાય કોઈકને, પરંતુ હવે ઇન્ટરનેટની દુનિયામાં ટ્રેન્ડ શરૂ થઈ ગયો છે જ્યાં યુવાનો ખુદને કોકરોચ ગણાવી રહ્યા છે. સવાલ એ છે કે શું આ રાજકીય પક્ષ છે? શું આ પક્ષના કંઈ નીતિ નિયમો છે અથવા તો આ પક્ષમાં શું કોઈ નેતાઓ જોડાયેલા છે? તો એટલા માટે જ આ કોકરોચ જનતા પાર્ટી ટ્રેન્ડમાં છે, કારણ કે કોઈ નીતિ નિયમ બાકી પોલિટિકલ પાર્ટીઝ જેવા પક્ષો જેવા છે નહીં. તમે એની વેબસાઇટમાં જાઓ અને જો વેબસાઇટમાં ઉપર લખેલો આવે હેડક્વાર્ટર ક્યાં, તો કે જ્યાં વાઈફાઈનું નેટવર્ક આવે ત્યાં, એટલે કોઈ સ્પેસિફિક ઓફિસ નથી. અને એમના 5 મુદ્દા છે મેનિફેસ્ટોમાં, જેમાં ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે 50% રિઝર્વેશન એ પણ બેઠકો વધાર્યા વગર. ઘણા બધા 5 મેનિફેસ્ટોમાં તમે જોશો તો તમને ખબર પડશે કે ભાઈ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે. એટલે કે અત્યાર સુધીની રાજકીય પક્ષો જે પણ કામ કર્યા છે એકદમ એનાથી ઊંધું. હવે જેનઝીની વાતને ગંભીરતાથી શું કામ લેવી જોઈએ? ભાઈ નેપાળનું એક્ઝામ્પલ રિસન્ટ છે. તમને ખબર છે
કે નેપાળમાં જેન્ઝીએ શરૂ કરેલા આંદોલનને જેન્ઝીના કારણે આખી સરકાર પડી ગઈ. એટલે હવે દેશમાં ઇન્ટરનેટની મદદથી હવે ડિજિટલ દુનિયામાં જેન્ઝીની ક્રાંતિ શરૂ થઈ છે અને આ ક્રાંતિમાં સૌથી પહેલું પગથિયું કોકરોચ જનતા પાર્ટી છે. આપને જાણીને નવાઈ લાગશે કે હાલમાં જ એમના થોડા દિવસો પહેલાં પોતે બનાવેલી કોકરોચ જનતા પાર્ટીની વેબસાઇટ પર રોજના લાખો હિટ્સ આવી રહ્યા છે. એટલે કે લાખો લોકો રોજ એ વેબસાઇટને વિઝિટ કરી રહ્યા છે અને લાખો લોકો એ પાર્ટી જોઈન કરી રહ્યા છે. કારણ કે એ વેબસાઇટમાં પાર્ટી જોઈન કરવા માટેની પણ પ્રાવધાન આપેલું છે. એટલે માત્ર એવું નથી કે ઇન્સ્ટાગ્રામમાં લોકો ફોલો કરી રહ્યા ને આ તો કરી જ રહ્યા છે, પરંતુ હવે વેબસાઇટ પર આવીને એ પક્ષમાં જોડાઈ પણ રહ્યા છે. બીજું એક તથ્ય એ છે કે રાજકીય પક્ષ બનાવી લેવાથી અથવા તો 50 લાખ ફોલોવર્સ બનાવી લેવાથી થઈ જવાથી રાજકીય પક્ષ એસ્ટાબ્લિશ નથી થઈ જતો, પરંતુ આ વિચાર જે છે એ વિચાર જેન્ઝીને ખૂબ આકર્ષી રહ્યો છે. શક્ય છે કે જો એક્ટિવ પોલિટિક્સમાં આ યુવાનો કૂદી પડશે તો સારાની બેન્ડ વાગવાની છે. કારણ કે આ એ યુવાનો છે જે બુદ્ધિશાળી છે, જે ભણી રહ્યા છે, ભણેલા છે, જેમને ખબર છે કે આ દેશમાં એમના કામની વસ્તુ શું છે, કયા પ્રમાણે દેશ ચાલવો જોઈએ યુવાનોને દૃષ્ટિકોણથી. અને આ બધાય જે જુવાળ જે 50 લાખ લોકો જોડાયા છે એની પાછળ કેટલાક લોકો કર્યા છે કે સૌથી મોટું જો કારણ છે, CGIની કમેન્ટ કરતાં પણ મોટું કારણ છે નીટ એક્ઝામનું રદ થવું, નીટનું પેપર લીક થવું. લાખો 25 લાખથી વધારે વિદ્યાર્થીઓને જ્યારે ફરીથી એક્ઝામ આપવાની સિચ્યુએશન થઈ છે, સમગ્ર દેશના યુવાનો હવે આ કોકરોચ જનતા પાર્ટી સાથે જોડાયેલા છે. સાંભળવામાં ભલે તમને અજીબ લાગે, પરંતુ આ ઇન્ટરનેટ પર આંધી મચાવી રહ્યું છે. આજે સવારના અથવા તો ગઈકાલના દિવસે હજુ ઇન્સ્ટાગ્રામ પર એમના 3 મિલિયન ફોલોવર હતા. 24 કલાકમાં બીજા 2 મિલિયન ફોલોવર વધી ગયા છે. એના પરથી અંદાજ લગાવો અને તમે ઇન્સ્ટાગ્રામ ખોલો અને સ્ક્રોલ કરો તો એવું કંઈ છે નહીં. 100-200 પોસ્ટ કરેલી છે, ગણીને 8-10 પોસ્ટ, 15-20 પોસ્ટ છે. અને કોઈ પણ પ્રમોશન કર્યા વગર એમના અભિજીત દીપકે જેમના ફાઉન્ડર છે એમનો દાવો છે કે પ્યોરલી ઓર્ગેનિક ફોલોવર છે. એટલે કે લોકો સામે ચાલીને એની ચર્ચા કરી રહ્યા છે, સામે ચાલીને એને ફોલો કરી રહ્યા છે. એટલે આ એક શરૂઆત છે, જેન્ઝી દ્વારા શરૂ કરવામાં આવેલી ક્રાંતિની શરૂઆત છે. એનો સીધો મતલબ એ છે કે આ દેશનો યુવાન એ સારી રીતે સમજે છે, જાણે છે કે આ દેશમાં શું ચાલી રહ્યું છે. એક તરફ મોંઘવારી, બીજી તરફ બેરોજગારી, ત્રીજી તરફ એક સામાન્ય એક્ઝામ વ્યવસ્થિત રીતે આ સરકાર ન લઈ શકતી હોય, અને પછી આવા જેન્ઝી જો ઉઠી જશે, જો જાગી જશે, તો એનું શું પરિણામ આવશે એનું ઉદાહરણ આ કોકરોચ જનતા પાર્ટી છે. 5 મિલિયન ફોલોઅર ક્રોસ કરી ચૂક્યા છે. ખબર નહીં કેટલા ક્રોસ કરે, પરંતુ એક બીજું સત્ય એ પણ કહી દઉં કે ફોલોવર્સ વધી જવાથી એ બધા વોટ મળી ગયા અથવા તો વોટ થઈ જશે અથવા તો 5 મિલિયન લોકો ભેગા મળીને સરકાર પાડી દેશે, આ કરી દેશે, એવી બધી વાતોનું કોઈ અત્યારના સ્થાન નથી. કારણ કે આ ઇન્ટરનેટ પર જમા થયેલો એક વર્ગ છે. ગ્રાઉન્ડ પર જમા થવાનો વખત આવે ત્યારે ખબર પડે કે હકીકતમાં લોકો ગંભીરતાથી લઈ રહ્યા છે. કારણ કે આવા બધા ટ્રેન્ડ્સ અને આવી બધી મુહિમ ડિજિટલ દુનિયામાં સોફા ઉપર બેઠા બેઠા ફોન સ્ક્રોલ કરતાં સારી લાગે, પરંતુ હકીકતમાં જ્યારે જનતાના મુદ્દા માટે રોડ પર ઉતરવું પડે ત્યારે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે. જો આ મુશ્કેલીનો સામનો કરવાની આ જેન્ઝીમાં તૈયારી છે તો એક વાત મારા શબ્દો યાદ રાખજો કે આ દેશમાં બહુ જ જલ્દી એક જેન્ઝીની ક્રાંતિ શરૂ થવાની છે, જેના પરિણામ બધા જ રાજકીય પક્ષો ભોગવવાના આવશે. આમાંથી કોઈ બાકાત રહેવાનું નથી. કારણ કે આ પક્ષમાં જોડાયેલા, કોકરોચ જનતા પાર્ટીમાં જોડાયેલા બધા જ લોકોનું એવું કહેવું છે કે અમારે કોઈ પક્ષ સાથે લેવા દેવા નથી. સરકાર જે આ દેશ ચલાવે છે, જેને દેશ ચલાવવાની જવાબદારી છે, એમને અમારા સવાલ છે, અમારા કેટલાક મુદ્દાઓ છે, યુવાનોની કેટલીક વાત છે, એ પરિપૂર્ણ નહીં થાય તો કોકરોચની આ આર્મી એટલે કે વંદા આર્મી ધીરે ધીરે મોટી થવાની અને કદાચ શક્ય બને કે આવનારા સમયમાં કોઈ કમાલ કરવાની, અથવા તો આ ડિજિટલ ફુગ્ગો છે ભાઈબંધ, આ ફૂટી પણ જાય અને બાષ્પીભવન પણ થઈ જાય, કાંઈ ખબર નહીં. પરંતુ અત્યારના સમયમાં ડિજિટલ દુનિયામાં કોકરોચ આર્મી ખૂબ ટ્રેન્ડમાં ચાલી રહ્યું છે. હજુ સુધી તમને ખબર ના હોય તો એકવાર ઇન્ટરનેટ પર જઈને સર્ચ કરો એટલે મજા આવી જશે. વેબસાઇટમાં જરૂર જજો ને વાંચજો કે એ લોકોએ કેવું લખ્યું છે. પરંતુ ત્યાં જાવ એ પહેલાં ભાઈ આવી સરસ વાતો તમારી યાર કરું છું, સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો કરી દો. એમાં કંઈ તમારા રૂપિયા જવાન નથી.
અને એવો કાંઈ કષ્ટ છે નહીં 5 કિલોમીટર જઈને સબસ્ક્રાઈબ કરવાનું. હેઠે તમારી જમણા હાથ ઉપર દેખાય જ છે એને દબી દો, નોટિફિકેશનમાં ઓલ કરી દો, એટલે આવા વિડીયો તમારા સુધી આવતા. બાકી કાલ મળીએ. સીતારામ.